હેલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આપણે બનાવશું આજે એકદમ દેશી ગામડાની સ્ટાઇલમાં ખૂબ જ સ્વાદિષ્ટ મશરૂમ મસાલાની સબ્જી। તો દોસ્તો, બજારમાંથી મશરૂમ લાવી દીધા છે। એને પાણીમાં પહેલાં પલાળી દઈશું અને સરખા ધોઈ દઈશું। બધા મશરૂમને પાણીમાં નાખી દીધા છે અને એને વ્યવસ્થિત રીતે હાથની મદદથી एकदम बराबर मसड़ी ने એને ધોઈ નાખશું। આ રીતે બસ એને સરખી રીતે ધોવા ખૂબ જરૂરી છે મિત્રો, કેમ કે ઉપર ઘણીવાર માટી ચોટેલી હોય છે। એટલે મિત્રો આપણે વ્યવસ્થિત રીતે એને ધોઈ નાખશું। પહેલાં તો જો આ રીતે દરેક બાજુથી એને વ્યવસ્થિત રીતે સાફ કરી દેવાના છે મિત્રો। આપણે જનરલી ઘઉંના લોટથી પણ એને સાફ કરી શકાય છે। કોરા મશરૂમ ઉપર ઘઉંનો લોટ ભભરાવીને એને બરાબર મસળીને સાફ કરો તો પણ એ થઈ જાય છે, પણ આપણે આ રીતે એને સાફ કરી દીધા છે। હવે મશરૂમને પાણીમાંથી બહાર કાઢીને ચપ્પાની મદદથી એકદમ હળવા હાથે એની જે ઉપરની છાલ હોય છે એ દરેક મશરૂમની આપણે વારા પરથી છાલ ઉતારી લઈશું, જેથી કરીને મશરૂમ એકદમ ચોખ્ખા થઈ જાય। જો આ રીતના ચોખ્ખા થઈ જશે મિત્રો, અને ફરીથી એને આપણે એકવાર પાણીમાં નાખીને આ રીતે એને બરાબર મસળીને એને ધોઈ નાખશું, જેથી કરીને ક્યાંય પણ થોડું ઘણું જો એવું રહ્યું હોય તો એ સાફ થઈ જાય। જો આ રીતે એને વ્યવસ્થિત રીતે બીજી વાર પાણીમાં લઈને એને ધોઈ નાખવાના છે। પછી એક પછી એક આપણે એને બહાર કાઢી દઈશું। જો એકદમ આપણા મશરૂમ વ્યવસ્થિત રીતે સાફ થઈ ગયા છે, અને ચપ્પાની મદદથી આ રીતે એને એક પછી એક વ્યવસ્થિત રીતે સમારતા રહીશું મિત્રો। મેં મિત્રો મશરૂમના પીસને મીડિયમ સાઇઝમાં રાખ્યા છે। જો તમારે નાના પીસ કરીને બનાવવું હોય તો તમે વધારે નાના પીસ કરીને પણ બનાવી શકો છો, પણ આપણે મીડિયમ સાઇઝના પીસ સમાર્યા છે। જો આ રીતે બસ એને વ્યવસ્થિત રીતે સમારતા રહીશું। બસ એક પછી એક લગભગ બધા મશરૂમને આપણે વ્યવસ્થિત રીતે સમારી લીધા છે। તમે જોઈ શકો છો મિત્રો, જો એકદમ વ્યવસ્થિત રીતે જોરદાર સમારી લીધા છે, અને દેખાવામાં પણ ખૂબ જ સુંદર લાગે છે મિત્રો। હવે પછી જે કિચન કિંગ મસાલો આવે છે, આપણે આ સમારેલા મશરૂમ ઉપર ભભરાવી દઈશું અને આ રીતે એને મિક્સ કરી દઈશું મિત્રો। આ પ્રોસેસ કરવાથી આપણે ડુંગળી ટામેટાના વઘારમાં જ્યારે મશરૂમ નાખશું તો મશરૂમ છે એ આ મસાલાને એકદમ શોષી લેશે, જેના કારણે આપણા મશરૂમ વધારે સ્વાદિષ્ટ લાગશે મિત્રો। તમારે એમનેમ કરવા હોય તો પણ તમે એમનેમ વઘાર કરી શકો છો। હવે મિત્રો, ગ્રેવી માટે આપણે 2 મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી લઈને બંનેને વ્યવસ્થિત રીતે આ રીતે એકદમ નાના નાના ક્રશ કરી લીધા છે। અને હવે પછી કઢાઈમાં આશરે 2 ચમચી જેટલું, મતલબ કે 2 ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં તેલ નાખશું। તેલ ગરમ થઈ ગયું છે મિત્રો, એમાં સૂકા લાલ મરચાં, તમાલપત્ર અને મીઠો લીમડો નાખ્યો છે મિત્રો। વઘાર એકદમ રેડી થઈ ગયો છે, તો આપણે હવે પછી એમાં ક્રશ કરેલી ડુંગળી નાખી દઈશું। જો એકદમ છમકારા બોલો છે ને, બાકી આ જ વઘાર કરો મિત્રો। બસ આ રીતે ચમચાની મદદથી એને ધીરે ધીરે મિક્સ કરતા રહીશું, અને ગેસની ફ્લેમ એકદમ શરૂઆતમાં તો મીડિયમ જ રાખવાની છે। મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને આ રીતે મિક્સ કરતા રહીશું, ધીરે ધીરે એને મિક્સ કરતા રહીશું। મિત્રો, ડુંગળીને બરાબર મિક્સ કરવી ખૂબ જરૂરી છે, કેમ કે વઘાર નીચે કઢાઈના તળિયે ચોંટે નહીં। હવે જે આપણે ટામેટું ક્રશ કરીને રાખ્યું હતું એમાં જ આપણે મરચું, હળદર, ધાણા પાવડર એ બધું આપણે અંદર નાખી દઈશું। હું મિત્રો આમાં ગરમ મસાલો નથી નાખતો, કેમ કે આપણે ઉપરથી મશરૂમમાં નાખેલો છે, એટલે આમાં આપણે ગરમ મસાલો નહીં નાખીએ। સ્વાદ અનુસાર ચપટી મીઠું નાખી દઈશું મિત્રો। જો અને આપણે આદુ લસણની પેસ્ટ બનાવી લીધી હતી એને પણ ડુંગળીના વઘાર ભેગું નાખી દઈશું, અને ચમચાની મદદથી એને પણ બરાબર મિક્સ કરતા રહીશું મિત્રો। બસ ધીરે ધીરે આ રીતે મિક્સ કરતા રહેવાનું છે મિત્રો। આનાથી આદુ અને લસણનું ફ્લેવર અને ડુંગળી એ ત્રણેયનું ફ્લેવર મિક્સ થઈને આપણી ગ્રેવીમાં ખૂબ જ સારો ટેસ્ટ લાવશે મિત્રો। આશરે 2 થી 3 મિનિટ સતત આ રીતે મિક્સ કરતું રહેવાનું છે મિત્રો। જો ડુંગળીનો કલર ધીરે ધીરે બ્રાઉન થવા લાગ્યો છે મિત્રો,
તમે જોઈ શકો છો. અને લસણ ને આદુની પેસ્ટ પણ ધીરે ધીરે વ્યવસ્થિત રીતે ફ્રાય થઈ ગઈ છે. અને હવે આપણે જે મશરૂમ સમારીને રાખ્યા હતા મસાલો નાખીને, એ આપણે આ વઘારમાં નાખી દઈશું. બસ ધીરે ધીરે આ રીતે નાખી દેવાના છે. અને ચમચાની મદદથી બધું જ વ્યવસ્થિત રીતે મિક્સ કરતા રહીશું મિત્રો. એક ખાસ મહત્ત્વની વાત કે મશરૂમને તમે આ રીતે વ્યવસ્થિત રીતે મિક્સ કરતા રહેવાનું છે. અને પાણી જરાય પણ રેડવાનું નથી. શરૂઆતમાં પાણી નાખીને મશરૂમને વ્યવસ્થિત રીતે સાફ કરી લીધા એટલું પૂરતું છે મિત્રો. કેમ કે મશરૂમમાં જો આપણે ઉપરથી પાણી નાખશું તો એ કાચા રહી જશે. અને મશરૂમની પોતાની ખાસિયત છે કે મશરૂમ એ પાણીને છોડે છે. જેમ કે કોબીજના શાકમાં આપણને ઉપરથી પાણી નાખવાનું હોતું નથી. કોબીજ પોતે જ પાણી છોડે છે મિત્રો. બસ આ રીતે મશરૂમને વ્યવસ્થિત રીતે મિક્સ કરતા રહીશું મિત્રો. ચમચો વધારે ચલાવવાનો આગ્રહ રાખો મિત્રો. કેમ કે આ રીતે બરાબર એને મિક્સ કરીને આપણે મશરૂમનું જે પાણી હોય એ વ્યવસ્થિત રીતે બધું શોષાઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. એટલે મિત્રો ચમચાની મદદથી સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું છે. સતત ચમચો ચાલુ જ રાખવાનો છે મિત્રો. ટામેટામાં મિક્સ કરેલો મસાલો છે એ આપણે આમાં નાખી દઈશું મિત્રો. અને એને પણ બરાબર વ્યવસ્થિત રીતે ફ્રાય કરતા રહીશું મિત્રો. અને આ રીતે ધીરે ધીરે એને સોટે કરતા રહીશું. મશરૂમનું પાણી લગભગ શોષાઈ ગયું હતું એટલે આપણે ઉપરથી ટામેટાં અને એનો મસાલો નાખી દીધો છે મિત્રો. જો પાણી ના શોષાયું હોય તો ના નાખી શકત, પણ મશરૂમનું પાણી એકદમ શોષાઈ ગયું હતું. તેલ પણ છૂટું પડવા માંડ્યું હતું એટલે આપણે એમાં ટામેટાં અને જે મરચું મસાલો કર્યો તો એ બધો નાખી દીધો છે. અને બસ આ રીતે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરતા રહેવાનું છે. જો એક કલર પણ એકદમ જોરદાર આવ્યો છે. સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે મિત્રો. બસ આ રીતે એને મિક્સ કરતા રહીશું. જો ટામેટાં પણ ધીરે ધીરે એનું પાણી શોષી લેશે. અને ધીરે ધીરે આ રીતે મિક્સ કરીને આપણે એને સોટે કરતા રહેવાનું છે, જેથી કરીને તેલ છૂટું પડી જાય મિત્રો. અને આપણા મશરૂમ અને ટામેટાનો વઘાર એકદમ ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ જાય અને ચડી જાય. જો આપણે મિત્રો થોડીવાર એને ઢાંકણું ઢાંકીને ચડવા દઈશું મિત્રો. 2 મિનિટ પછી ઢાંકણ ઉગાડીને જોવાનું છે તો આપણે જોઈ શકીએ છીએ કે મશરૂમની સબ્જી ઓલમોસ્ટ બની જવા આવી છે. ગ્રેવી પણ ધીરે ધીરે તેલ છોડવા માંડી છે, તમે જોઈ શકો છો. બસ આ રીતે એને ફરીથી એકવાર થોડું મિક્સ કરી લઈશું. આશરે અડધી વાટકી જેટલું પાણી આપણે અંદર એડ કરી દઈશું. અને એને ફરીથી આ રીતે મિક્સ કરી દઈશું. કેમ કે થોડું રસેદાર હશે શાક તો ખાવાની મજા આવશે મિત્રો. રોટલી અને ભાત સાથે પણ ખાવામાં મજા આવશે મિત્રો. તો લગભગ આપણું મશરૂમ મસાલાની સબ્જી રેડી થઈ ગઈ છે. બસ એને થોડી વાર આપણે આ રીતે સોટે કરતા રહીશું. જો આ રીતે વ્યવસ્થિત રીતે એને એકવાર સોટે કરી લઈશું. અને આપણે બસ હવે એને સર્વ કરી દઈશું મિત્રો. મશરૂમની સબ્જીને તમે રોટલી, પરાઠા અને રાઈસ જોડે સર્વ કરી શકો છો. તો મિત્રો મળીએ બીજા બ્લોગમાં. અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.